હેલો નમસ્કાર જય હિન્દ જય ભારત કેમ છો મારા વાલા દોસ્તો મજામાં ને અરે વાલા દોસ્તો સીસી ની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે અને આ વખતે એક નવો ટોપિક આમ નવો નથી ગુજરાત માટે નવો છે એવો નવો ટોપિક સીસી ની પરીક્ષામાં હંમેશા દર્શન આપી રહ્યો છે એટલે ઓલું તમને ખબર હશે બધાને પી ગ્રેટર ધેન ક્યુ લેસ ધેન ઇક્વલ્સ ટુ ક્યુ લખાનભાઈ આર આવું કઈક આવે બધું બરાબર છે સાહેબ આમાં અમારે કેમ છેડા ભેગા કરવા આ તમારા મનમાં બધા એના મૂંઝવણ છે અરે મારા વાલા દોસ્તો તમારી આ જે મૂંઝવણ છે ને એ તમારી જે તકલીફ છે ને એનો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ને ખ્યાલ પણ છે અને મારા વાલા દોસ્તો આ ખ્યાલને ધ્યાનમાં રાખીને જ તમારા માટે આજે પી ક્યુ આર ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ આવી બધી માથાકૂટનું સમાધાન લઈને એટલે કે આ ટોપિકનું નામ છે ઇનઇક્વાલિટી અસમાનતા એનું સમાધાન લઈને આજે હું અને ગૌરવ પટેલ સર મારી સાથે જોડાયા છે દોસ્તો અને ગૌરવ પટેલ સર તમને હું પ્રોમિસ આપું છું મારા વાલા કે વગર કોઈ ગોખણ પટ્ટી કરાએ માત્ર પોતાની જાદુઈ ટ્રીક થી મારા વાલા દોસ્તો તમારા 2 થી 3 સવાલ એવરેજ જે પૂછાયા છે ને ઇનઇક્વાલિટીના એ તમને જબરજસ્ત તમને આવડી જાય કોઈ પણ પ્રકારની મૂંઝવણ હવે ન થાય એ રીતે તમને શીખવાડવાના છે દોસ્તો તો ગૌરવ સાહેબ શું કેવું તમારું આ બાબતે સાહેબ આ તો વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણેલો વિષય છે સ્કૂલમાં સાહેબ સ્કૂલમાં શીખવાડવામાં આવે છે. સ્કૂલમાં આવતું સાહેબ આવું બધું સ્કૂલમાં આવતું ને સાહેબ Okay. સાહેબ સમજાવી દઉં તમને સમજાવી દો, અત્યારે. હાલો. ચાલો Ready? વિદ્યાર્થીઓને પણ મજા આવી જાય એ રીતે આપણે એકદમ Okay, સાહેબ. સરસ રીતે સમજાવી દઈએ Okay. ચાલો આપણે મેજરલી પહેલા 5 સાઇન ને ધ્યાનમાં રાખવાની છે આ ગ્રેટર ધેન ની સાઇન હા, સાહેબ સાહેબ. બીજી લેસ ધેન ની સાઇન સાહેબ Okay. ત્રીજી ઇક્વલ ટુ હા ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન ઇક્વલ ટુ ઓકે સાહેબ પહેલો સાઇન નો સાહેબ શું મતલબ થાય એ ગ્રેટર ધેન બી બોલો સાહેબ કે એ બી કરતા મોટો છે હા. બીજો સાઇન નો મતલબ થશે એ લેસ ધેન બી મતલબ એ બી કરતા નાનો નાનો છે ત્રીજો સાઇન નો મતલબ થાય એ ઇક્વલ્સ ટુ બી Okay. મતલબ એ અને બી બંને સરખા છે સરખા છે ત્રીજો ચોથું આગળ જઈએ તો એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ બી ભાઈ એ બી કરતા મોટો પણ હોઈ શકે અને સાહેબ ઇક્વલ પણ હોઈ શકે હા બંને પોસિબિલિટી આમાં રહેલી છે અને આગળનું છે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી મતલબ શું થયો સાહેબ જણાવો હવે તમે સાહેબ આનો મતલબ એવો થયો કે એ જે છે એ બી કરતા નાનો પણ હોઈ શકે અને સરખો સરખો પણ હોઈ શકે બોલો ready બોલ, કીધું કે નહીં? એકદમ બરાબર આવડી ગયું કે નહીં? જોરદાર સાહેબ. તમારી જોડે રે જોરદાર સાહેબ, જોરદાર જો મને આવડી ગયું તો હવે સાંભળો આગળ સાહેબ હવે સાહેબ આ ચલો 5 સાઇન મને ખબર પડી ગઈ સાહેબ હું એકવાર કહી દઉં બોલો ગ્રેટર ધેન એટલે બરાબર, મોટો છે લેસ ધેન નાનો નાનો છે છે. આ ઇક્વલ ટુ બરાબર છે હા આ ગ્રેટર ધેન ઇક્વલ Equals ટુ to હરખો અથવા બરાબર વાહ, બરાબર છે લેસ ધેન ઇક્વલ ટુ નાનો અથવા બરાબર બરાબર, ચાલો. સાહેબ આટલું આવડ્યું પછી હું કરવાનું કયો પછી એક નાનકડો કોન્સેપ્ટ એક નાનકડો જ નાનકડો કોન્સેપ્ટ પાક્કું ને? એક જ મારા હમને અરે એક જ સાહેબ concept જવા હતો. દઈએ હા, જવા જોરમાં. દો. ચાલો આપણે વાત કરી સાહેબ કાંઈ નહીં હા. ગ્રેટર ધેન હા સાહેબ હવે ગ્રેટર ધેન માં શું વસ્તુ હોય કે એ ગ્રેટર ધેન બી હા આનો મતલબ એ થાય કે ભાઈ આ ગેટ છે ને અહીંયાથી આ તરફ જવા માટેનો રસ્તો ખુલ્લો છે ઓકે હવે સાહેબ આ નિશાની નહીં ગેટ માં નહીં લેવાનું ગેટ માની લો ને દરવાજો છે દરવાજો. સાહેબ, દરવાજો Okay. અહીંયાથી આ તરફ તમે જઈ શકો છો ઓકે પણ આ બાજુથી આ તરફ આવી શકાવાના નથી. નથી હવે અહીંયા જોઈ લો એ નું બી તો એ થી આપણે બી તરફ જઈ શકીશું કેમ કે ભાઈ દરવાજો ખુલ્લો છે ખુલ્લો છે ભાઈ 100% દરવાજો ખુલ્લો છે હવે બી થી આપણે એ તરફ આવવું હોય તો સાહેબ નહીં હવે દરવાજો બંધ છે. બંધ છે તો આ પોસિબલ થશે નહીં. નહીં ઓકે ખ્યાલ આવી ગયો Okay. બીજો એક કોન્સેપ્ટ છે સાહેબ આમાં ઇક્વલ્સ ટુ નો બરાબર મતલબ એ ઇક્વલ્સ ટુ બી ઓકે બરાબર છે સાહેબ આમાં કઈ દેખાય છે તમને રસ્તો ખુલ્લો હોય બંધ તો સાહેબ મને એવું દેખાય તમારે અહીંથી આમ જવું હોય તો જાઓ જાઓ. અહીંથી આમ જવું હોય તો બંને તરફ જઈ શકે તમે એ થી બી તરફ પણ જઈ શકીશું 100%. અને બી થી એ તરફ પણ જવાશે શકીશું. એ થી બી તરફ પણ જવાશે અને બી થી એ તરફ પણ જવાશે. ઓકે વાહ, સાહેબ બીજું એક વસ્તુ સમજી લઈએ હા આપણે પહેલા શું સમજ્યા હતા ગ્રેટર ધેન સમજ્યા સાહેબ. હતા હવે આપણે અહીંયા સમજી લઈએ લેસ ધેન હા
હવે લેસ દેન માં સમજાતા, તો હવે મારે તમે જણાવો કે એ થી બી તરફ જઈ શકાશે ના કે નહીં? જવાય સાહેબ. એ થી બી તરફ કેમ ના જવાય? કેમ કે સાહેબ, સાહેબ દરવાજો રસ્તો બંધ છે. બંધ છે. હા. હવે બી થી એ તરફ જવું હશે તો સાહેબ મોજ કરતા કરતા જવાનું, દરવાજો ખુલ્લો છે. પોપકોર્ન ખાતા ખાતા જવાનું થાય છે બસ. મારે તો. આટલી જ વસ્તુ છે. લ્યો પતી ગયું સાહેબ. હવે આ પોપકોર્ન ને પેપ્સી પતે ઈ પેલા કોન્સેપ્ટ પૂરો થયો. આટલો જ કોન્સેપ્ટ હતો સાહેબ. વાહ સાહેબ, રિવિઝન વાહ. કરાવી દઈએ સાહેબ. કરાવી એમ દો કહેતો સાહેબ, આપણને. જોરદાર, ચાલો. એ ગ્રેટર ધેન બી. ઓકે. બરાબર. હવે તમે જણાવો, એ થી આપણે બી તરફ જઈ શકીશું? હા સાહેબ. હા ભાઈ જઈ શકીશું. બી થી એ તરફ વાલા પાછા ના જવાશે? જવાય. ના ના જવાશે. એ ઇક્વલ્સ ટુ બી. શું મતલબ થશે આમનો? બંને તરફ, એ થી બી તરફ પણ જવાશે અને બી થી એ તરફ પણ જવાશે. કૂદી ગઈ હવે અરે સાહેબ, સાહેબ દાખલા પર ડાયરેક્ટ કૂદી આ સાહેબ મારો કૂદકો મારી. ચાલો બરાબર બતાવી દો કેવું આવે. પહેલો આપણો દાખલો છે. સાહેબ દાખલો હું વાંચી નાખું તમે કહેતા હોય તો. બરાબર છે સાહેબ. જવાબ સાહેબ વિધાન આપેલું છે P is equal to Q less than R less than equals to S, અને એના પરથી ગૌરવ સાહેબ બે તારણ આપેલા બે તારણ આપેલા છે. પહેલું તારણ છે R greater than P અને બીજું તારણ છે R less than P. તો સાહેબ હવે આમાં સોલ્યુશન કયો તમે. સાહેબ પહેલું આપણે તારણ પકડી લઈએ. Okay. બરાબર છે. આપણે આર થી કઈ તરફ જઈ રહેવાનું છે? સાહેબ પી તરફ જવાનું છે. આપણે અહીંયા વિધાન લખી દઈએ સાહેબ. હા બરાબર છે. હવે તમે ધ્યાનથી જો સાહેબ, આપણે આર થી કોના તરફ જઈ રહેવાનું છે? P તરફ, સાહેબ. પી તરફ જવાનું છે. સાહેબ ગેટ ખુલ્લો છે કે હા, બંધ છે? સાહેબ. ગેટ અહીંયા ખુલ્લો છે. હા. જવાશે? આરામથી. નીકળી ગયા. ક્યુ થી પી. સાહેબ હા. બરાબર છે. અરે સાહેબ બરાબરના બંને દરવાજા ખુલ્લા ખુલ્લા છે. છે. તો પહેલું તો આપણું શું થઈ ગયું વિધાન? સાચું થઈ ગયું, સાચું થઈ સાચું. ગયું. બીજું તરફ જવાનું છે. આપણે કઈ તરફ જવાનું છે? પી થી આર તરફ. R તરફ. સાહેબ પી થી હવે કઈ તરફ જઈએ છે આપણે? R આર તરફ જઈએ છે. હા, સાહેબ. બરાબર છે. પી થી આર તરફ જતા પી થી ક્યુ તરફ તો જવાશે ને આરામથી વિદ્યાર્થીઓ? સાહેબ જવાય. આરામથી. બંને દરવાજા ખુલ્લા છે. હા. પણ શું ક્યુ થી આર તરફ જવાશે? ના જવાય ને સાહેબ. દરવાજો બંધ થઈ ગયો બંધ થઈ ગયો. છે. તો પહેલું સાચું, બીજું વિધાન ખોટું છે. ઓપ્શન કયો આવશે? એ ઓકે સાહેબ. બરાબર છે. તો માત્ર સાહેબ આટલું જ દરવાજા ચેક કરવાના, ખુલ્લો છે કે બંધ. લ્યો રેડી. વાર્તા અહીંયા પૂરી પૂરી થઈ થઈ ગઈ. ગઈ. ચાલો સાહેબ બીજો સવાલ લઈ લઈએ. વિધાન એવું કીધું છે બીજા સવાલમાં P લેસ ધેન Q બરાબર R ગ્રેટર ધેન S ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ T. ટી. હવે સાહેબ આમાં પહેલું તારણ આપ્યું છે કે R થી P પર જવાનું અને બીજું તારણ આપ્યું કે R થી T ઉપર ટી ઉપર જવાનું. ચાલો ચાલો. આર થી હવે આપણે કઈ તરફ જવાનું છે સાહેબ? P. પી તરફ. આર થી અહીંયા કઈ તરફ જઈશું? પી તરફ. આર થી ક્યુ જયો બરાબર છે. Okay. જવાશે ને સાહેબ? આરામથી જાઓ. આરામથી જતા રહ્યા. હવે ક્યુ થી પી તરફ જવાશે? આરામથી ગેટ જાઓ. ખુલ્લો છે. ગેટ હા. દરવાજો ખુલ્લો છે તો તમે જઈ શકો. હા. પહેલું વિધાન સાચું સાચું છે. છે. પહેલું તારણ સાચું સાચું છે. છે. બીજા પર આવી જાઓ સાહેબ. હવે બીજામાં કઈ તરફથી જવાનું છે? R થી આર T. થી ટી તરફ. આપણે આ રહ્યો આર, આ રહ્યો ટી. બરાબર છે. આર થી એસ પર જઈ શકાશે? સાહેબ. દરવાજો ખુલ્લો છે. હા. એસ થી ટી તરફ જઈ શકાશે? હા, સાહેબ. દરવાજો ખુલ્લો છે. બીજું તારણ પણ સાચું સાચું છે. છે. શું આવશે અહીંયા આપણો સાહેબ જવાબ? ઓપ્શન સી તારણ એક અને તારણ બે બંને સાચા છે. Okay. બરાબર ને સાહેબ? આગળ જઈએ ચાલો. નેક્સ્ટ સાહેબ ત્રીજો ક્વેશ્ચન. સાહેબ આમાં તો આ બે બે વિધાન આ અલગ અલગ આ છૂટું પડી ગયેલું હો. ભેગું કરવાનું થાય તમારે. ભેગું આ પણ હવે હું કહી દઉં સાહેબ દાખલો જો કેવો ખબર છે, તકલીફ મૂંઝવણ જો મારી. R ગ્રેટર ધેન P ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ S. અહીંયા અટકવાનું પછી પાછું સાહેબ કીધું P લેસ ધેન W ઇઝ ઇક્વલ ટુ Y. હવે સાહેબ અહીંયા કીધું R થી W જવાનું અને W થી U જવાનું. યુ જવાનું છે સાહેબ. હા હવે સાહેબ આ કેમ ભેગું થાય છે? ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં શું કરીશું? બંને વિધાનોમાંથી જે કોમન વર્ડ હશે ને સાહેબ, હા કોમન બંને જો આર પી યુ એસ પી ડબલ્યુ વાય, કયો કોમન પકડાશે? સાહેબ P. પી પકડાઈ ગયું ને અહીંયા કોમન. હા, સાહેબ. હવે આપણે કઈ તરફથી જવાનું છે? આર થી ડબલ્યુ તરફ. W. હવે આર થી ડબલ્યુ તરફ જશે. પહેલું વિધાન શું આવશે? આર હમ. લખાય સાહેબ? હા સાહેબ. અહીંયાથી આ બેઠું લખાઈ ગયું. હા, લખાય, આટલું લખાય. ક્લિયર થયું. હા. હવે અહીંયા પણ પી છે તો હા. પી થી ડબલ્યુ એની બાજુમાં જ મળી હા, ગયું. સાહેબ. પણ પી તરફ કયું છે સાહેબ? તો ગેટ બંધ છે. ગેટ બંધ છે સાહેબ. પી નાનું છે અને આ ડબલ્યુ મોટો છે.
Okay. ગેટ જઈ શકાશે સાહેબ? ના આર થી ડબલ્યુ તરફ, આર થી પી તરફ તો જવાયું, હા. પણ પી થી ડબલ્યુ તરફ જવાશે નહીં. નહીં. બરાબર, તો પહેલું તારણ ખોટું. ઓકે ખ્યાલ આવ્યો સાહેબ? અહીંયા બીજું વસ્તુ, યુ થી આપણે સોરી ડબલ્યુ થી આપણે સાહેબ કઈ તરફ જવાનું છે? U ઉપર. યુ તરફ જવાનું છે. યુ અહીંયા છે સાહેબ, હા બરાબર છે? યુ અહીંયા આવી ગયો છે, હા. અને ક્યાં છે ડબલ્યુ? અહીંયા. અહીંયા. તો પહેલું આપણે ક્યાં જઈએ? ડબલ્યુ મોટો છે સાહેબ, હા. કોના કરતા મોટો છે? P કરતા. પી કરતા. હવે પી થી કઈ તરફ જવાનું છે U. આપણે? યુ તરફ. પી મોટો છે સાહેબ, હા ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ યુ. Okay. અહીંયા ગેટ ખુલ્લો છે, હા. અહીંયા પણ ગેટ ખુલ્લો છે, છે. તો આપણે ડબલ્યુ થી યુ તરફ જઈ શકીશું. બિલકુલ છે. બીજું તારણ સાચું છે સાચું છે, સાહેબ. સાહેબ. જવાબ કયો આવશે? માત્ર તારણ તારણ 2 બે. સાચું. Okay, સાહેબ મજા આવી છે? સાહેબ ખબર પડી ગઈ યાર. આમાં વિદ્યાર્થી મિત્રોને કઈ તકલીફ વાર જ ના લાગે ને. કોઈ તકલીફ આમાં પડે વાત એવું છે સાહેબ? આમાં સેજ પણ કઈ નહીં, તકલીફ પડે સાહેબ? હવા બનાવી રાખેલા હતા, હા બબ્બે 3 કે સાહેબ આ નથી આવડતું, આ શું છે, આ શું છે. પણ સાહેબ આમાં કેવું થાય ખબર છે કે સેન્ટ્રલ લેવલ ઉપર આ દાખલા છે ને વારે ઘડીએ પૂછાયેલા છે. પૂછાયેલા છે. ગુજરાત સરકારે પ્રથમ વખત આ પ્રકારના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું છે. બરાબર. અને પ્રાધાન્ય એટલે સાહેબ 2 થી 3 દાખલા 3 પૂછ્યા દાખલા છે. પૂછ્યા. બરાબર છે. તો સાહેબ કદાચ આ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જે ખાસ કરીને ક્લાસ 3 ની તૈયારી કરતા હોય છે, બરાબર. એના માટે સાહેબ આ ટોપિક બિલકુલ નવો છે. એના માટે આ થોડુંક એને એવું લાગે કે સાહેબ આ શું આમાં આમ જવાનું, બરાબર છે, આમ તેમ બરાબર. જવાનું, એને સાહેબ ખબર ન હોય. પણ આ સાહેબ એક વસ્તુ ગેરંટી સાથે કહું કે તમે જેટલું સરળતાથી કોન્સેપ્ટ ભણાયો, બરાબર. ગુજરાતમાં આટલી સરળતાથી કઈ સાહેબ શીખવાડ્યું 10 સેકન્ડમાં જવાબ આવશે ને? આવે. 10 સેકન્ડમાં જવાબ આવશે, આવશે ને આવશે. આવે જ, બરાબર છે. ચાલો, આગળ. ના આવે ને હવે સાહેબ આ દાખલો ખોટો પડે ને હા. તો જાને મનના સવાલ. અરે રે, બરાબર છે. સાહેબ લઈને આવ્યા તમે જોઈએ તો. સાહેબ. હા. ચાલો. હવે આવડવું જ જોઈએ. આગળનો દાખલો સાહેબ. ઓકે સાહેબ. ચાલો. ચાલો સાહેબ. m greater than m greater than n less than equals to r. પછી અહીંયા છે p less than equals to n અને n greater than u. ચાલો બરાબર છે સાહેબ. હા. હવે આમાં પણ સેમ 2 સ્ટેટમેન્ટ, ઓકે બરાબર, 2 વિધાનો આમાં પણ આપેલા છે. Okay. પહેલું કામ શું વિદ્યાર્થી મિત્રો કરવાનું Common. છે? કોમન. બંનેમાં કોમન કોણ છે ભાઈ? મળી ગયું આપણને n કોમન. હા. હવે શું કહે છે? m થી સાહેબ આપણે કઈ તરફ જઈ રહેવાનું છે? U. u તરફ. તો આપણે m થી જો u તરફ જવાનું છે તો પહેલા m n લખી શકાય આટલું. હવે n થી u તરફ જવા માટે n મોટો છે, u નાનો છે, બરાબર છે? અહીંયાથી m થી n જઈ શકાશે સાહેબ? હા જવાશે? દરવાજો ખુલ્લો છે. બિલકુલ. n થી u તરફ જવાશે, દરવાજો ખુલ્લો છે, ખુલ્લો છે. તો પહેલું તારણ સાચું. સાચું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? Okay. બીજી વસ્તુ આપણે જોઈએ છે, m થી હવે કઈ તરફ જવાનું છે? આપણે P તરફ. p તરફ જવાનું છે. સેમ વસ્તુ સાહેબ, m લખી શકાશે આટલું. હા સાહેબ. હવે n થી આપણે પાછું બીજું વિધાન પકડ્યું, હા. બીજાથી n થી p તરફ જવું. n મોટો છે, ઇક્વલ્સ ટુ પણ છે p. ઓકે આપણે m થી p તરફ જવા માટે દરવાજા સીધો હાઈવે જ છે. હા. બીજું વિધાન, બીજું તારણ પણ સાચું. સાચું છે સાહેબ. હવે છેલ્લું વિધાન પર આવી ગયા, છેલ્લું તારણ પર આવી ગયા સાહેબ. ઓકે r આપણે કઈ તરફ જવાનું છે સાહેબ? u થી R r તરફ જવાનું છે. સેમ વસ્તુ. હવે આપણે r u શું છે સાહેબ? નાનો છે કે મોટો છે n કરતા? r n છે હા u નાનો છે, n N મોટો છે. Yes. હવે n થી r તરફ જઈએ તો n શું છે? નાનો છે, ઇક્વલ્સ ટુ r છે. 100% આપણે ક્યાંથી જવાનું હતું સાહેબ? સાહેબ આપણે તો યુ થી જવાનું હતું, r તરફ જવાનું હતું. રસ્તો અહીંયા જ બંધ બંધ છે, છે. તો ત્રીજું તારણ ખોટું આવશે વિદ્યાર્થી. ઓકે સાહેબ. બરાબર. મતલબ કે ત્રીજું સાહેબ તારણ અહીંયા પહેલું ને બીજું સાચા સાચું છે. છે. એટલા માટે આપણો રાઈટ આન્સર કયો બનશે? બનશે એક C. અને બે સાચા. સાહેબ હવે છે ને આ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનો આપણે થોડા એક બે જોઈ લઈએ. ઓકે સાહેબ. બરાબર છે સાહેબ? હા, હા. એસએસસી માં પૂછાયેલા ક્વેશ્ચન જોઈ લઈએ જોઈ છે. લઈએ. ચાલો. ઓકે ચલો સાહેબ. પ્રશ્ન એવો છે, પણ એસએસસી CHSL 2022 26 જૂન 2023 ના દિવસે જે પરીક્ષા થઈ એનો આ પ્રશ્ન છે દોસ્તો. f greater than b less than e less than equals to c is equal to d greater than equals to a greater than g.
તો હવે આના પરથી બે તારણ છે કે G લેસ ધેન F. F અને C ગ્રેટર ધેન G. ચાલો પહેલું તારણ આપણે હા. કઈ તરફથી જવાનું છે? F થી લઈને G. G તરફ જવાનું ઓકે છે. સાહેબ. આપણો F ક્યાં છે? હા. અહીંયા છે. G ક્યાં છે? એકદમ છેલ્લે છે સાહેબ. હા હવે જોઈને સાહેબ તમને શું લાગે છે અહીંયા? સાહેબ અહીંયા તો આપણે અહીંયાથી જેવા નીકળ્યા તેવો જ ગેટ બંધ થઈ ગયો છે. તો પતી ગઈ ને વાર્તા. વાર્તા જ અહીંયા પતી ગઈ. તો પહેલું પહેલું તો તો ક્યારે સાચું હોય જ સાચું નહીં. હોઈ શકે નહીં. નહીં. પહેલું તો ઓલવેઝ ખોટું ખોટું જ છે જ. સાહેબ. બે વિરોધી સાઈન મળી ગઈ સાહેબ. હા. એક જગ્યાએથી દરવાજો ખુલ્લો મળ્યો, બીજા એ જ તરત દરવાજો બંધ કરી દીધો. બંધ જેવો થયો એટલે આપણું તારણ ખોટું પડ્યું. Okay. બીજું પર આવી ગયો. હવે આપણે જવાનું છે સી તરફથી લઈને ડાયરેક્ટ જી તરફ G સુધી. તરફ. સી Okay. થી જી તરફ જવાનું છે સાહેબ. બરાબરનો રસ્તો મળ્યો. હા સાહેબ હાઈવે છે. બરાબર એટલે સાહેબ હાઈવે. હાઈવે એક્સપ્રેસ હાઈવે ડાયરેક્ટ જવા ભરૂચ થી દો. લઈને સીધો અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઈવે. જવા જ દો. 120 પર ગાડી મૂકી દો. Oh. સી થી ડી તરફ જઈ શકાશે, જઈ Yes. શકાશે. ડી થી એ તરફ જઈ શકાશે, હા, જઈ સાહેબ. શકાશે. એ થી જી તરફ જઈ શકાશે, હા જઈ શકાશે. બિલકુલ, તો આપણું સાહેબ. બીજું તારણ સાચું છે. બરાબર છે સાહેબ. આપણો જવાબ Okay. કયો આવશે? તમે તો ટીક મારી દો માત્ર તો. તારણ બે સાચું બે છે, જ સાહેબ. સાચું પહેલું છે. સાચું નથી પહેલું થતું. સાચું તો થતું. સાહેબ આ તો આ સવાલ ખાલી આ ઉપરનું વિધાન થોડુંક મોટું હતું, બાકી તો જૈસે થે વૈસે ही है. સાહેબ હું કહું છું ને તમને, હા સ્કૂલમાં ભણેલા દરેક વિદ્યાર્થીઓને આ કોન્સેપ્ટ ઇઝીલી આવડી જશે. 100%. સાહેબ શું છે? એક જ તો કોન્સેપ્ટ છે. આ બે જ કોન્સેપ્ટ છે. હા. અહીંયાથી અંદર જઈ શકાશે, અહીંયાથી જઈ શકાશે નહીં. નહીં. આ તરફ આ તો હાઈવે છે. બંને બાજુ આવ જાવ કર્યા કરો, ફરિયાદ રાખો ને, કોઈ ટેન્શનની વસ્તુ 100% છે સાહેબ, નથી. 100%. આગળનો સાહેબ બે દાખલા છે, જોઈ લઈએ બિલકુલ ફટાફટ. સાહેબ, ચાલો. સાહેબ અહીંયા કીધું છે વિધાનમાં કે m લેસ ધેન k લેસ ધેન ઇક્વલ્સ ટુ n ગ્રેટર ધેન p ઇઝ ઇક્વલ ટુ j ગ્રેટર ધેન o ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ l. હવે તારણ સાહેબ પહેલું કીધું છે આપણે કઈ તરફથી જવાનું છે? n થી કઈ તરફ જવાનું છે? L L તરફ. તરફ. આ આપણો n છે, હા આ આપણો l છે. હા તમે જો કોઈ પણ જગ્યાએ ગેટ બધા જ ખુલ્લા છે. હા N થી P તરફ ગયા, ગેટ ખુલ્લો. P થી I ગયો, J Highway તો ગયા, highway. હાઈવે ખુલ્લો. J થી O રસ્તો ખુલ્લો છે, O થી L રસ્તો ખુલ્લો છે. તારણ પહેલું તો સાચું જ હોય સાહેબ. 100% છે સાહેબ. બરાબર છે સાહેબ. હવે બીજું તારણ શું કે હા O થી લઈને આપણે કયા તરફ જવાનું છે? m O થી લઈને M તરફ જવાનું છે. ઓકે સાહેબ. બરાબર. રસ્તા શું છે? સાહેબ બંને બંને નીકળ્યા તો રસ્તો બંધ દેખાય છે. તરત જ રસ્તો બંધ છે હા, સાહેબ. સાહેબ. બીજું તારણ ખોટું જ ખોટું છે. છે. તો સાહેબ આમાં તો માત્ર એક જ તારણ એક જ સાચું. તારણ. પણ સાહેબ એક વસ્તુ આમાં યાદ રાખો હા કે જ્યારે O થી આપણે M તરફ બરાબર O બરાબર M તરફ જવાનું હોય ને, હા. દરેક જગ્યાએ હાઈવે જરૂરી છે 100% સાહેબ. દરેક જગ્યાએ બરાબર હોવું જરૂરી કમ્પલસરી જ છે. 100% સાહેબ. પહેલો જ રસ્તો બંધ પડી ગયો એટલે આપણે ચોકડી મારી દીધી. તારણ ખોટું. ખોટું છે સાહેબ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે O થી M તરફ જવાનું હશે અને વચ્ચે બરાબરની સાઈન હશે તો દરેક રસ્તા કેવા જોઈશે સાહેબ? હાઈવે. હાઈવે વાળા જોઈએ. દરેક હાઈવે જોઈશે આપણને. હા. કોઈ આપણને સાદો રસ્તો ગેટ જોઈતો જ નથી. જોઈતો જ ને VIP વાળો વાળો રોડ જોઈએ. એકદમ perfect. બરાબર છે. ઓકે સાહેબ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ સાહેબ. વાહ. બરાબર છે. Z is equal to E greater than equals to R greater than G less than Y greater than Q is equal to F. સાહેબ અહીંયા કીધું છે F થી R જવાનું જવાનું છે. છે અને અહીંયા કીધું છે R થી Z Z. તરફ ચાલો સાહેબ હવે આનો જવાનું. તમે ઉકેલ આપી દો. ચાલો હવે આપણે જવાનું છે F થી R તરફ. Okay. પહેલા આઈડેન્ટિફાઈ કરી લઈએ. F આપણો ક્યાં છે? હા. આ રહ્યો. R ક્યાં છે? અહીંયા આપણો હા. આ બાજુ. F થી હું નીકળો છું R તરફ જવા માટે તો F થી Q જઈ શકાશે? ઓબ્વિયસલી જઈ હા. શકાશે. હાઈવે ઉભેલો છે. Q થી Y તરફ જઈ શકાશે? ના ભાઈ ના જવાય. નહીં રસ્તો જવાય. જ બંધ છે. યસ રસ્તો બંધ છે તો પહેલું આપણું તારણ શું હશે? ખોટું. ખોટું. બીજા તરફ આવી જઈએ. આપણે હવે જવાનું છે R થી લઈને ક્યાં? Z Z તરફ. તરફ. R થી આપણે હવે જવાનું છે Z તરફ. સાહેબ આ R છે હા અને આ Z છે. 100%. સાહેબ રસ્તો ખુલ્લો દેખાય છે અરે તમને? બંધ છે સાહેબ આ તો. વિદ્યાર્થીઓ રસ્તો ખુલ્લો દેખાય છે કે બંધ રસ્તો છે બંધ સાહેબ આ છે? તો. રસ્તો બંધ છે. બીજું તારણ પણ ખોટું ખોટું મતલબ છે. સાહેબ અહીંયા ઓપ્શન ડી જવાબ D બનશે. જવાબ બંને બનશે. તારણ કેવા છે? ખોટા છે. તો સાહેબ બરાબર આ છે. તો એકદમ સરળ થઈ ગયું. જવાતું હોય તો જવાનું, ના જવાય તો ના ના પાડો. પાડી દો. વાર્તા પતી પતી. ગઈ
કોઈ ટેન્શન લેવાનું નહીં. સાહેબ તરત જ- વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા હતા, હા. શું કહેતા હતા કે આ શું આવ્યું, આ શું બિલકુલ નવું આવ્યું. સાહેબ. તો હવે દોસ્તો 2 માર્ક્સ 20 સેકન્ડમાં ગજવામાં ગજવામાં હા સાહેબ, આવી ગયા. 20 વધારે વધારે 25 સેકન્ડ સાહેબ, હા સાહેબ 10 100% 15 થી વધારે સેકન્ડ લાગવાની લાગવાની નથી નથી સાહેબ, સાહેબ. 100% છે. ચાલો. સાહેબ હવે હું વિદ્યાર્થી મિત્રોને એક વાત કહી દઉં કે દોસ્તો ભલે અત્યારે જે વસ્તુ તમને ઇનઇક્વાલિટી દેખાય છે બરાબર તમારા પેપરોમાં, પણ યુવા ઉપનિષદ પબ્લિકેશન વિદ્યાર્થી મિત્રો એમને ગુજરાતમાં નંબર 1 પબ્લિકેશન તમે નથી કહેતા, કારણ કે તમે પણ જાણો છો અને તમે પણ માનો છો કે આપણા CCE ના 51 આદર્શ પ્રશ્નપત્રની અંદર વિવિધ પેપરોમાં, આ તો મારી પાસે જગ્યાની થોડીક અહીંયા મર્યાદા હોય એટલે મેં આટલા ક્વેશ્ચન બતાવ્યા છે, અલગ અલગ પેપરોમાં અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને દેખાશે કે પેપર 43, 45, 47, 48, 49 આવા અલગ અલગ પેપરોમાં વિદ્યાર્થી મિત્રો અમે ઓલરેડી ઇનઇક્વાલિટીના પ્રશ્નો જે છે દોસ્તો એ મૂકેલા છે, બરાબર છે. તો મારા વાલા દોસ્તો હજી જો તમારી પરીક્ષા બાકી હોય તો આ 51 આદર્શ પ્રશ્નપત્રની બુક ઝડપથી લઈ લો અને આવા તમામ ક્વેશ્ચનની તમારે ત્યાં ભરપૂર પ્રેક્ટિસ તમને મારા વાલા દોસ્તો મળી જવાની છે, સહેજ પણ તમારે ગભરાવાનું નથી. વિદ્યાર્થી મિત્રો તમને થાય કે સાહેબ આવા બધા જ ચેપ્ટરો જે વર્તમાન સમયે રીઝનિંગ પૂછાય છે એ વર્તમાન સમયના રીઝનિંગના તમામ ટોપિકો જો અમારે ભણવા હોય તો અમને કઈ બુક મદદ કરશે? તો મારા વાલા દોસ્તો ટ્રીક, ટેકનિક અને કોન્સેપ્ટ, ટ્રીક, ટેકનિક અને કોન્સેપ્ટ બધી જ વસ્તુ એક જ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને બુકનું નામ છે રીઝનિંગ મંત્રા. અને 1 2 3 4 15 20 નહીં ભાઈ, કેટલા ટોટલ સાહેબ, કેટલા ટોટલ 40 જેટલા ટોપિકોનો સમાવેશ કરેલો છે. સાહેબ આપણે અસમાનતાનો પણ સમાવેશ કરી લીધો બિલકુલ સાહેબ, હતો. અસમાનતાનો કરેલો છે અને સાહેબ દરેક ચેપ્ટરમાં 4 થી 5 વખત સિલોગિઝમના ક્વેશ્ચન જોવા મળ્યા છે. તો અહીંયા સિલોગિઝમના પણ ભરપૂર પ્રશ્નો તમે કરી શકો આરામથી, એના માટેની પણ તમામ વાત કરેલી છે. અને ટોટલ 40 ચેપ્ટર, જેમાં દોસ્તો નોન વર્બલ રીઝનિંગ, અત્યારે વિઝ્યુઅલ રીઝનિંગ જેને તમે કહો છો, નોન વર્બલ નો બીજો મતલબ છે વિઝ્યુઅલ રીઝનિંગ, બરાબર? સાહેબ કેટલા ક્વેશ્ચન? 7 થી 8 ક્વેશ્ચન આવે સાહેબ, 8 ક્વેશ્ચન આવે. બધી જ વસ્તુ અહીંયા આગળ બધા જ ચેપ્ટર સાહેબ આ સૌથી વધારે પૂછાય છે સાહેબ, બરાબર છે. પછી સાહેબ અંતર્નિહિત આકૃતિ બીજા નંબરે ટ્રેન્ડિંગ થયું છે અને દર્પણ જળ પ્રતિબિંબ ત્રીજા નંબરે ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. તો સાહેબ ઓલમોસ્ટ તમારું જે ન્યૂ પેટર્નમાં અત્યારે રીઝનિંગ પૂછવાની શરૂઆત થઈ છે એ રીઝનિંગ મંત્રની આપણી બુકમાં દોસ્તો બધી જ વસ્તુઓનો સમાવેશ થયેલો છે. તો દોસ્તો આ રીઝનિંગ મંત્રની બુક છે ને એ તમારા રીઝનિંગની તમામ સમસ્યાઓનું સમાધાન છે. તમારા 40 માર્ક્સ, 50 માર્ક્સ, સાહેબ 50 બોલી ગયો નો, અરે સાહેબ PSI ની વાત કરતા હા, અરે 50 માર્ક્સ નું રીઝનિંગ PSI માં છે, 30 માર્ક્સ નું કોન્સ્ટેબલ માં છે. તો અત્યારે CCE ના 40, PSI ના 50 કે કોન્સ્ટેબલ ના 30, તમે ગમે એ પકડો ને મારા વાલા દોસ્તો, યાદ રાખજો આ પુસ્તકની મદદથી તમારા એ માર્ક્સ તમે ખેંચી શકો છો અને તમારો કટ ઓફ પણ દોસ્તો રીઝનિંગના કારણે પાસ થઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો તમે એક વાત માનશો તો કહી દઉં તમને આ વાત કે આપણા રીઝનિંગની ક્લાસ 1-2 ની જે બુક છે મારા વાલા દોસ્તો, એની અંદર પણ સૌ પ્રથમ વખત અમે ઇનઇક્વાલિટી, અસમાનતા, સાહેબ સાહેબ આગળ કરો બતાવી દઉં, જુઓ અહીંયા આગળ સમાવેશ કરી દીધેલો આ ચેપ્ટરનો, બરાબર છે દોસ્તો. અને સાથે સાથે મારા વાલા દોસ્તો અત્યારે વર્તમાન સમયની પદ્ધતિઓ જે છે એને ધ્યાનમાં રાખી, બરાબર છે, અને તમામ અગત્યના ચેપ્ટરો તેમાં સમાવેશ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો તમારે CCE ની પરીક્ષામાં હજી જો સારું પરફોર્મ કરવું હોય તો આપણી 10 મોક ટેસ્ટ ઓનલાઈન રહેલી છે દોસ્તો. જરૂરથી આ 10 મોક ટેસ્ટ નો લાભ ઉઠાવો, માત્ર ઇન ઓનલી 149 રૂપીસ મારા વાલા દોસ્તો, બરાબર છે. 149 રૂપિયામાં તમને 10 મોક ટેસ્ટ એવી મળશે ક્વોલિટી વાળી કે જે આપ્યા પછી તમે પેપર આપશો તો 100% બહાર હસતા હસતા આવશો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારી અને ગૌરવ સરની સાથે જોડાવા બદલ તમારા બધાનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ દોસ્તો.